જોહાર મિત્રો, આજે અમે વાંસદાના ઝરી ખાતે ગામમાં પ્રોગ્રામ છે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ, તો ત્યાં અમે જવાના છે. તો ચાલો મિત્રો કાર્યક્રમની મજા માણવા જઈએ. રાખવામાં આવ્યો હતો ઝરી ગામે વાંસદા તાલુકાના, અને ખૂબ સારી રીતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. દરેક આંદોલનકારી જે લડવૈયા હતા એમના વક્તવ્ય પણ વાંચવામાં આવ્યા હતા. ડાંગથી માજી ધારાસભ્ય મંગળભાઈ પણ આવ્યા હતા. મહારાષ્ટ્રના નાસિકથી યુવા આદિવાસી આગેવાન લકી જાદવ પણ આવ્યા હતા. આવી જ રીતે વિનાશકારી પ્રોજેક્ટના વિરોધમાં તમામ આદિવાસી સમાજ સંગઠિત થઈને આના કોઈ પણ વિનાશકારી પ્રોજેક્ટના વિરોધમાં આંદોલન પણ કરીશું અને અમારી જળ જંગલ જમીન બચાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું. શ્રદ્ધાંજલિ આપણે આપીએ છીએ કે પુલવામામાં 40 જેટલા CRPFના જવાનોને આતંકવાદી હુમલામાં મૃત્યુ થયું હતું, અને આજે એમને આપણે શ્રદ્ધાંજલિ રૂપ મૌન પાડીને એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. દરેકે પોતાની જગ્યા ઊભા રહીને આપણા CRPFના 40 જવાનોને શ્રદ્ધાંજલિ આપવાની છે. તુષારભાઈ આપણને જ્યારે શ્રદ્ધાંજલિ માટેનું કહે ત્યારે 2 મિનિટનું મૌન આપણે પાળવાનું છે. પણ જાતનો અવાજ શોર કરીશું નહીં. આપણે પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ શાંત અને સોબર જીવન જીવતો આવ્યો છે અને હંમેશા દેશ માટે સમર્પિત કર્યું છે. તો આપણે જોહારનાથથી શરૂઆત કરીશું અને જોહારનાથથી જ આપણું મૌન પૂર્ણ કરીશું. જય જોહાર. જોહાર. કરું છું કે આ મંચ ઉપર આવી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ઝાંખી કરાવશે. સાહેબ પિન્ટુભાઈ, કલ્પેશભાઈ અને રૂડી ગ્રામ સભાના અધ્યક્ષ રમેશભાઈ તેમજ પધારેલા પદાધિકારીઓ, ભાઈઓ, બહેનો તથા વડીલો, સંઘર્ષની વાત કરીએ. સંઘર્ષ એક કઠિન વસ્તુ છે. ઘણા ખરા લોકો અમને તો કહેતા હતા કે એક ધારાસભ્ય શું કરી શકે, પણ એક ધારાસભ્ય અનંત પટેલે આખા ગુજરાતને નમાવી દીધો. ગુજરાતના મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ સુરતમાં આવીને કરવી પડી. પછી એક બીજા ભાઈ હતા, એમનું નામ નથી હું જાણતો, વર્ષ પહેલા કહેતા હતા કે પારતાપી લિવરલિંગ પ્રોજેક્ટ રદ કરી દેવામાં આવ્યો છે. પણ એ પેલા ભાઈ લોકોને મારે એમ કહેવાનું હતું કે તમે આ બધું કહો છો તો આ બધું કહેવામાં તમને લેખિતમાં કેમ નથી આપતા? તમારામાં એક તાકાત હોય તો તમે લેખિતમાં આપો. અમારું એક જ વાક છે, અનંત પટેલ, જે તમને નમાવવામાં કોઈ કચાશ નથી રાખતો. બીજી એક વાત કરીશ કે આપણા જ કેટલાક આદિવાસી ભાઈઓ કે આપણે અહીંયા જ સાંસ્કૃતિક પ્રોગ્રામ છે, છતાં પણ આ પ્રોગ્રામને ઝાંખો કરવા માટે કંઈક બીજું જ લાવીને બીજી જ પબ્લિક ભેગા કરવાના હતા. પણ તમને બધાને મારે આદિવાસી ભાઈઓ બહેનોને સલામ છે કે આટલી મોટી સંખ્યામાં તમે અહીંયા આવ્યા છો. બીજી વસ્તુ, આપણા આદિવાસીની પરંપરાઓ જે છે એને જાળવી રાખવા, આપણી સંસ્કૃતિને જાળવી રાખવા. જ્યારે આપણે એક મંચ થયા છે ત્યારે બીજા કોઈ પણ ડીજે લાવે કે રોકીસ્ટાર લાવે, પણ આપણે એમાં ભરમાવાનું નથી. ખાલી આપણે સમાજ સાથે રહેવાનું છે.
સમાજની સાથે રહીશું અને સમાજને આગળ લાવીશું તો આપણે જીત થશે. ઘણા આપણે કહીએ છીએ કે અમે મૂળ માલિક છીએ, પણ કેટલાક લોકો આપણામાં જ ટાટિયા ખેંચવાનું કામ કરે છે. એમાં આપણે ભરમાવાનું નથી. મૂળ માલિક છે તો હજુ પણ પિન્ટુભાઈ અને અહીંની સંઘર્ષ સમિતિ હું કહું છું તમારી જીત થાય, પણ અમારી બાકી છે. હજુ સંઘર્ષ કરવાનો છે, હજુ આટલો સંઘર્ષ કરવાનો છે કે સરકારને ઘૂંટણે પડે. જેટલા પણ આદિવાસી વિરોધી પ્રોજેક્ટ છે એટલા પ્રોજેક્ટને આપણે નમાવાનું છે. એટલું જ કહીને વિરમું છું. જય આદિવાસી, જોહાર. માનનીય મંચસ્થ મહાનુભાવો, મહેમાનો અને જેને આદિવાસી શેર કહી શકાય એવા અમારા આનંદભાઈ, ડોક્ટર અનિલ કાકા, રમેશ કાકા અને સમાજના હક અધિકારોના લડવૈયાઓ અને વડીલો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આજ રોજ આપણે ઝરી ગામમાં માતાજીના પટાંગણમાં આદિવાસી સાંસ્કૃતિક સંમેલનમાં આપણને સમાજની એકતા દેખાઈ આવે છે. આપણો સમાજ એ એક આદિવાસી સમુદાય નથી, પરંતુ આપણો એક સંસ્કૃતિ, પરંપરા અને પ્રકૃતિ સાથે જોડાયેલો એક જીવંત વારસો છે, જેમાં ભારતમાળા હોય, પાર તાપી લિંક પ્રોજેક્ટ હોય જેવી દરેક જગ્યાએ લડીને જળ, જંગલ અને જમીનની લડાઈ સાથે શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવા મુદ્દાઓને આવરી લઈને આપણે અનેક જીત મેળવી છે અને મેળવતા રહીશું. તો ચાલો આપણે પણ સમાજની એકતાનું પ્રતીક બનીએ, જેથી આપણી પેઢીઓ પણ કહી શકે કે મારો સમાજ એક હતો, બોલતો હતો અને લડતો હતો. આ સાથે આપ સૌએ ભારતમાલા જેવા પ્રોજેક્ટને સરકારશ્રીના નેજા હેઠળથી જે જીત બની છે એ માટે આપ સૌના આભારી છીએ. આપણે ઝરી ગામમાં તેમજ આજુબાજુના ગામોમાં નર્સરીનો વ્યવસાય અપનાવીને આપણે રોજગારી તો મેળવીએ જ છીએ. સાથે સાથે લડ્યા અને જીતા તે પણ આપણને જીત મળી છે. એવા જ નાના બાળકને ફરીથી આપણે તાળીઓથી વધાવીશું. મારું નામ હેત સંજયભાઈ પટેલ. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. આજે હું તમને બાબા સાહેબ વિશે સમજાવીશ. ડોક્ટર આંબેડકર સમાજ સુધારક, રાજકીય નેતા અને અર્થશાસ્ત્રી હતા. તેમનો જન્મ 14 એપ્રિલ 1891 માં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સકપાલ હતું. તેમની માતાનું નામ ભીમાબાઈ હતું. તેઓ માનતા હતા કે સામાજિક પરિવર્તન લાવવા શિક્ષણ ખૂબ જ જરૂરી છે. તેઓએ દલિતો માટે શાળાઓ અને કોલેજોની સ્થાપના કરી હતી. તેમનું મુખ્ય લક્ષ્ય સામાજિક અસમાનતા દૂર કરી દલિતોના માનવનું સ્થાપના કરવાનું હતું. તેઓ દલિતોના મસીહા તરીકે ઓળખવામાં આવે છે. બાબા સાહેબને સંવિધાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ગરજ ઉઠે ગગન सारा, समंदर छोड़े अपना किनारा, हिल जाए जहां सारा, जब गूंजे जय भीम का नारा. जय भीम, जय जोहार, जय आदिवासी. મિત્રો, આજે ઝરી ગામની પાવન ભૂમિકા પર આપણે સૌ ભેગા થયા છે ત્યારે પ્રથમ તો હું ઝરી ગામની પવિત્ર ભૂમિને નમન વંદન કરું છું અને અહીં પધારેલા મારા ભાઈઓ, વીર ક્રાંતિકારી બિરસાઓ અને ઝલકારી ભાઈઓ સૌને મારા દિલથી જોહાર. મિત્રો, આજે આપણી ખૂબ મોટી જીત થઈ છે. ભારતમાલા પ્રોજેક્ટમાં ખૂબ મોટી જીત થઈ છે અને એ જીતમાં આપણા
વાંસદા તાલુકાના ધારાસભ્ય શ્રી અનંતભાઈ એ હંમેશા આપણી પડખે ઊભા રહ્યા છે અને એના વગર કદાચ એ શક્ય ન હોતો. અને આટલો મોટો ખૂબ જ એ વિનાશકારી મોટો પ્રોજેક્ટ હતો અને એમાં બધા જ ભાઈઓ બહેનો સૌનો સાથ હતો અને એમાં આપણી જે સમિતિ હતી એના એ ભાઈઓ પર કેસ પણ થયો હતો, પરંતુ એ ભાઈઓએ પોતાના પરિવારની પરવા કર્યા વિના જેમ સમાજને સાથ આપ્યો એમ હું તમને બધાને કહું છું. કારણ કે આ સાથ આપજો, કારણ કે આ લડાઈ અહીંયા આપણી પૂરી નથી થતી, પરંતુ હજુ પણ એવા વિનાશકારી ઘણા પ્રોજેક્ટો આવે છે, જેમ પાર તાપી રિવર લિંક હોય કે DMCC હોય કે પછી લેપર સફારી હોય, એવા ઘણા નાના મોટા અનેક પ્રોજેક્ટો આવે છે. મિત્રો, આપણે જોઈએ છે કે આપણા આ નફ્ફટ સરકારની નજર આપણા જળ જંગલ જમીન પર છે અને આપણે સૌએ એના માટે ખૂબ જાગૃત રહેવું પડશે. અને આપણા ભાઈ શ્રી અનંતભાઈનો અવાજ તો હવે દિલ્હી સુધી પહોંચી જ ગયો છે, કારણ કે એટલા માટે તો એક દિવસે આપણે જ્યારે આજે વાંસદામાં ફુલહાર કરી ગયા એની જ વાત કરું તો થોડા વર્ષ પહેલા આપણે વાંસદા ચોકડી પર આપણે જ્યારે બિરસા મુંડા પ્રતિમાનું અનાવરણ કરવા જઈ રહ્યા હતા ત્યારે એ જ લોકો આપણને નક્સલવાદી કહેતા હતા અને જોહાર અને આદિવાસીનો વિરોધ કરતા હતા. તો એ જ લોકો આજે ત્યાં ફુલહાર કરી ગયા, તો એ પણ આજે જોહાર અને આદિવાસી બોલતા થઈ ગયા. એ પણ આપણી ખૂબ મોટી જીત કહેવાય. એ પણ હોય એક જ મુદ્દો હોય કે જમીન, જમીન ને જમીન. આ નફ્ફટ સરકાર અને એના જે ઉદ્યોગકારી મિત્રો છે એની નજર આપણા ખનીજો પર છે, આપણા જળ જંગલ જમીન પર છે. તો એ બચાવવાની તાકાત આપણામાં છે, આપણે બતાવી દીધો છે. આવો એક પ્રોજેક્ટ અટકી ગયો છે, પણ અનેક પ્રોજેક્ટો છે, એના માટે આપણે લડવું જ પડશે. અને જેમ આપણા પૂર્વજો આપણા માટે લડી ગયા, તે એ લોકોની ફરજ પૂરી કરી ગયા, તેવી જ રીતે હવે આપણી પણ ફરજ બને છે કે આપણા આવનાર પેઢીને બચાવવાની આપણી ફરજ છે, તો એ આપણે નિભાવવા પડશે. અંતમાં હું એક વાત કહીશ. થી બોલો ને તો કાલે એકાદ પેલા આજે એકાદ કોઈ સ્ટાર આવેલું ને એવા બહારથી આવીને પછી આપણા ઉપર કપડા ઝુકાવવાની વાત કરે. જોરથી બોલો જય આદિવાસી. જોહર બધાને. આજનો આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ જરી ગામે અને ગુજરાતનો સૌથી મોટો આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ ઉનાઈ ખાતે જે મનીષભાઈ એમની ટીમે કરેલો. મનીષભાઈ, મને એવું લાગે કે જરીમાં બી એની ઝાંખી કરાવી દીધી આજે જરી ગામના યુવાનો દ્વારા. જરી ગામની સમગ્ર ટીમને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. ભારતમાલા પ્રોજેક્ટ અને નેશનલ 56 પાર તાપી રિવર લિંક હોય, દરેક પ્રોજેક્ટમાં આપણા આદિવાસી સમાજને વિસ્થાપિત કરવાની આ લોકો વાત કરે, પરંતુ અનંતભાઈ અને એમની સમગ્ર ટીમ, મંગળભાઈ બી હવે તો આપણી સાથે જોડાઈ ગયા છે, રમેશભાઈ તો એક મજબૂત પીઠબળ બનીને આપણી સાથે ઊભા છે, લકીભાઈ બી આપણી સાથે જોડાઈ ગયા છે. એવી અનેક ટીમો અનંત પટેલ એક ઊભી કરી છે. એટલે પહેલા તો હું અનંતભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે મનીષભાઈ કોઈ બી સ્ટાર લાવે પણ ગુજરાતનો તો એક જ સ્ટાર. કોણ છે સ્ટાર ગુજરાતનો? કલ્પેશ પટેલ. અનંત પટેલને એટલા માટે માને છે કે એ જાહેર મંચ પર ત્યાં એક મરદ માણસ એવું બોલી શકે, જે દિવસે મારી પાર્ટી મારા સમાજના વિરુદ્ધ વાત કરશે ને તે દિવસે મારા પાર્ટીના પાટિયા પણ ઉતારી દઈશ. એ વાત કરવાની તાકાત એક મરદ નેતા રાખે છે. એટલે આ મરદ સાથે એક મરદ ઉભો છે. બાયલા લોકોને અમને પણ જરૂર નથી. આ જાહેર મંચ પરથી કહેવા આવ્યો છું. મેં અત્યાર સુધીના દરેક સામાજિક કાર્યક્રમમાં મેં જોયો છે, અનંત પટેલને કોઈ દિવસ પક્ષનો કે પાર્ટીનો ઝંડો લઈને નથી જોયો, પરંતુ આજે વાંસદામાં જે આપણા સમાજના નામે રાજકારણ કરવા નીકળ્યા છે ને, એમને કહેવા માંગુ છું, અમને સમાજકારણ જોઈએ છે, રાજકારણવાની જરૂર નથી. બાકી આવનાર દિવસમાં તમારી એ પરિસ્થિતિ નહીં આવે જે દિવાળીના દિવસે ફટાકડા ફાડી નાખેલા છે, એ ફટાકડા ફાડતા બી અમને વાર નહીં લાગે. દરેક અન્યાય સામે લડ્યા છે, અનેક કેસો બી થયા છે. પિન્ટુભાઈ, ડોક્ટર અનિલભાઈ, અમે 25 દિવસ બહાર રહ્યા છે, પરંતુ આજે બી કેમ છું, તમામને જાહેર મંચ પરથી કહેવા આવ્યો છું, સત્તામાં બેઠેલ અધિકારીઓના લીધે, સત્તામાં બેઠેલ રાજકારણના ઇશારે આદિવાસી સમાજને હેરાન કરવાનું બંધ કરજો. સત્તા કોઈની કાયમ ટકેલી રહેતી નથી. અમે બી સત્તામાં આવીશું, અમારા માણસો પણ સત્તામાં આવ્યા ને તો ઘરે રિટાયર થઈને બેઠા હશો ને ત્યાંથી બી શોધીને લાવીશું અને હિસાબ કરીશું. એ વાત કહેવા આવ્યો છું. અહીંયા ભારતમાલા હોય, પાર તાપી રિવર લિંક હોય, નહેરોના નામે, રસ્તાના નામે કાયમ આદિવાસીઓને જ વિસ્થાપિત કરવાની વાત કરે, આપણું જળ જંગલ જમીન વિસ્થાપિત કરવાની વાત કરે. સરકાર એમ માનતી હોય કે આદિવાસી વિસ્તારમાંથી બધું ઉજાડીને લઈ જશું, પરંતુ એમને આ જાહેર મંચ પરથી કેમ શું
તીર કામઠા ને ભાલા ને ઝાટકા અમે ઘરે કઈ શોભા માટે નથી રાખેલા. જે દિવસે લઈને રસ્તા પર આવી જશું ને, તમારા એસપી પેસપી ડીવાયએસપી પીવાયએસપી કોઈને પણ ઘૂસવા દેતું નથી. અને તમને યાદ હોય તો ખેરગામનું પુનરાવર્તન ફરી નહીં થાય એ યાદ કરજો. અમે જેન્યુન કામ લઈને આવીએ ને, અધિકારીઓને કેવું છે, બધાને નથી કહેતું, ઘણા અધિકારીઓને એવું છે મગજ ધુમાડે તો કાલ લાગજો, કે અમે જેન્યુન કામ લઈને આવે ને તો શાંતિથી કરી દેવાનું. તમારા કેસો પેસોથી ગભરાતા નથી. 1 2 3 ને 4 ખેરગામ ખાતે ગયેલા અનંતભાઈની સહકારમાં 4 કેસ ખાતે સાથે જ કરેલા, તો એ બી તાકાતથી લડીએ છે. પોલીસ સ્ટેશન ઘેરતા પણ આવડે છે, સમય આવે રસ્તા પર ઉતરતા પણ આવડે છે. એ વાત કરવા આવ્યો છું અહીંયા. હંમેશા આનંદભાઈએ સંઘર્ષ કરતા શીખવ્યા છે. કોઈ પણ અન્યાય હોય તાકાતથી લડી લેવાનું. એમણે એક જ વાત કરી છે, ખોટું હોય તો કોઈની સામે ઝૂકવાનું નહીં. મારે યુવાનોને કેવું છે, અહીંયા યુવાનો મોટી સંખ્યામાં બેઠા છે ત્યારે, કે એવું કામ કરો, એવી તાકાત ઊભી કરો કે ઘરે તમારો બાપ જોતો હોય ને કે આ મારો દીકરો છે, તો એને બી એવું થવું જોઈએ કે મેં મારા ઘરે એક સિંહ પેદા કર્યો છે. એ વાત યુવાનોએ સાંભળી લેવી પડશે. આજે માતાઓ બહેનો મોટી સંખ્યામાં બેઠી છે ત્યારે મારે માતાઓ બહેનોને પણ કેવું છે, એક તો રોટલી ઓછી ખાજો, પરંતુ દીકરા દીકરીઓને ભણાવજો, શિક્ષણ આપજો. કારણ કે પગમાં તમારા બાબા સાહેબ કહેતા હતા, તમારા પગમાં ચંપલ હોય કે ન હોય, પરંતુ પુસ્તક હોવું જરૂરી છે. સાથે મારે બેન દીકરીઓને કેવું છે, તમારી દીકરીઓને ભણાવો, ગણાવો, હોશિયાર બનાવો, એને તીર કામઠું ચલાવતા શીખવાડો, એને તલવાર ચલાવતા શીખવાડો. આવનાર સમયમાં હવે એને પપ્પાની પરી નહીં, આદિવાસી સમાજની સિંહણ બનાવવી પડશે. એ વાત કેવા આવ્યો છું અહીંયા. જ્યાં પણ અન્યાય થાય તો તાકાતથી યાદ કરજો. કોઈ પણ ખોટું કરે તો એનો ખુરશીનો પાયો હલાવવાની તાકાત આ રમેશભાઈ અમને આપી ગયેલા છે અને અનંતભાઈ આપી ગયેલા છે. જ્યાં પણ અન્યાય થાય તો યાદ કરજો. મોત કાલ આવતો હોય તો આજ આવે, કલ્પેશ પટેલને ફરક નથી પડતો, પરંતુ અન્યાય હશે ને ત્યાં હંમેશા તાકાતથી બોલીશ. જય આદિવાસી. એવા મારા સાથી મિત્રોનું આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું અને એમના હાથ મજબૂત કરવાનાર એવા ધનજી કાકા અને એમની ટીમ હસમુખભાઈ, મુન્નાભાઈ, સાવનભાઈ, મયુરભાઈ ઉપર આવી એમનું સ્વાગત કરશે. ગ્રામ સમિતિ હોય કે કોઈને પણ રોકવાની જો તાકાત બતાવી હોય તો આ મંચ ઉપર એમને આપણે આમંત્રિત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. લખીને આપે કે ભાઈ આ અમે રદ કરેલું છે. અરે કંટોલા રદ કરેલું, અમને ખબર નથી. કાનમાં કડીવાળા આદિવાસી તો પહેલા બી હતા, અત્યારે બી છે અને રહેશે જ. પણ આ કડીવાળો આદિવાસી ભણેલો ગણેલો છે ભાઈ. આ જૂઠી વાતમાં નહીં આવે, આ યાદ રાખજો તમે. અને અહીંયા બેઠેલા છે ને એક વ્યક્તિ છે, મારે દરેક વ્યક્તિઓને એક જ વસ્તુ કહેવાનું છે કે ભાઈ આ ધરતી તમારી છે, આ જમીન તમારી છે, આ જંગલ તમારું છે. એને સાચવવાનું, એને સંરક્ષણ કરવાનું, એને સાચવવાની જવાબદારી આપણી છે. ભલે આપણે ગમે એટલા મોટા સાહેબ થઈ ગયા, અધિકારી થઈ ગયા, કંઈ બી થઈ ગયા, પણ આના વગર આપણું જીવન શૂન્ય છે. તમે એક વસ્તુ તમને કીધું, તમારા બાળપણનો કિસ્સો કે ત્યારે તમે નાનલા હતા ત્યારે રમતા હતા અને પડી જતા હતા ને, પહેલા છૂટે બી નહીં. આજે ખરેખર એક સરસ પ્રોગ્રામ થઈ ગયો કે ચાલે આપણે જરી ખાતે તો બહુ મસ્ત થઈ ગયો. પણ એક એવો વ્યક્તિ બી છે કે જેના ખોટા પ્રમાણપત્ર આપેલા આવા જ સ્ટેજ પર બેસીને, નહીં કહેવાનું હતું પણ આજે મારા મિત્ર કહેતા છે કે જ દેજો પિન્ટુભાઈ, એટલે કે જ દેમ. તમે એક વસ્તુ વિચાર કરો કે પોલીસની ભરતી હોય, 10 પોલીસની જગ્યાએ આપણા વિસ્તારમાંથી 3 જ એવા પોલીસ હોય કે જે સાચા આદિવાસી હતા ને 7 એવા હતા ને જેને તો સ્ટેજ પરથી પ્રમાણપત્ર આપેલા ને તે લોકોએ આજે ગૌરવ દિવસનો ઉજવણી કરી. હું હિસાબે ઉજવણી કરી હોય, તમે વિચારો બધા. સાચા આદિવાસી થયેલા તો આપણે ગુનો કરેલો, અને બિન આદિવાસી હતા તે લોકોને આદિવાસીના પ્રમાણપત્રો આપી દે ને આજે સાચા હું કે ગૌરવ દિવસની ઉજવણી કરતી હતી. જ્યારે હોય ને ત્યારે આપણે કઈ પ્રોગ્રામ કરીએ, આપણા પ્રોગ્રામની વચ્ચે અનંતભાઈ આવે ત્યારે એવું કહેવા માંગે હા લઈને બેસી ગયો આદિવાસી લઈને, એમ જ લઈને બેસી ગયેલો. કે ખરેખર જે વ્યક્તિ પ્લેટફોર્મ પર આવ્યો, જમીન પર આવ્યો, એને જોયું
આદિવાસી સમાજના પ્રશ્નો શું છે, આદિવાસીને સમાજને કાં અહિત થતું છે, એ બધાએ જોયું. એ હિસાબે તો અહીંયા આવ્યા. તમને લોકોને કોણ લાભ છે? તમે લોકો બી આવો ને પ્લેટફોર્મ પર. રોયકા થોડા છે ભાઈ તમને લોકોને કોઈને. પણ નહીં, ખાલી હામાં હા જી હજૂર બોલવા વાળા તો બહુ બધા છે ભાઈ. જે સાચા આદિવાસીના સમાજ માટે લડતા આવેલા છે એવા લડવૈયા નેતા છે, એને આપણે સપોર્ટ કરવાની જરૂર છે. માલાનો જે સંઘર્ષ 2017 થી આપણે કરતા આવેલા છે, 7 વર્ષ થઈ ગયા આ લડાઈ લડતા, પણ બિલકુલ બી થાક્યા વિના આ લડાઈ લડ્યા. આ લડાઈ લડતા ગાંધી બી બન્યા, બિરસા બી બન્યા, અને છેલ્લે તો પુષ્પા બી બની ગયા. પણ લડાઈ લડ્યા, અને આ લડાઈનું એક સરસ એવું પરિણામ આવ્યું કે સરકારે આપણી લડાઈની સામે ઝૂકવું પડ્યું, અને નવસારી જિલ્લામાંથી આ પ્રોજેક્ટ રદ કરીને ડાયવર્ટ કરવામાં આવ્યું. આ મારે એકલાની લડાઈ નથી, આ સમસ્ત આદિવાસી સમાજની લડાઈ છે. લડતા એકાને આ પ્લેટફોર્મ પર આવ્યા. તમને સાચી વાત કરું, આપણને દરેકને બધાને ખબર છે કે આપણને જન્મ આપનારી આપણી માતાઓ છે. જે જન્મ આપે તે માતા હોય છે, પણ જે પોષે ને એ આ ધરતીમાં હોય. જે સમયે ભારત મારા માટે લડતા હતા ને, તે સમયે એક વ્યક્તિ એવો આવેલા, તેણે એવું કીધેલું કે ભાઈ હું લડ્યા કરી, એક પ્રોજેક્ટ જવા દો આપણા સમાજનો વ્યક્તિ એ. ત્યારે આપણા વાળાને ભાન આવે એમ કે વિસ્થાપિત કોને કહેવાય એમ કે લઈ લો ને એમ કે આ પાર તાપી સંઘર્ષ વાળાને લઈ લો એમ કે ભારત માળા વાળાને લઈ લો એમ કે અનંતને લઈ લો એમ કે 500 કરોડ તમને મળી જાય, તમને શું વાંધો છે એમ કે. મેં તો 500 કરોડ વિચાર કર્યા ને એટલે વિચાર કરતો થઈ ગયો. મેં કદાચ ભૂલથી મારે પાસે 1 કરોડ રૂપિયા આપી જાય તો કદાચ ઊંઘ બી નહીં આવે, તો 500 કરોડની તો કાં વાત આવીને આવે. એટલે મેં તે ભાઈને એવું કીધેલું કે ભાઈ અપેક્ષા રાખતી હતી કે અને માંગણી કરતી કે અમે 10 ને 15,000 ને 20,000 રૂપિયા લઈએ છીએ ત્યારે અમે આવીએ. એવાને અમારી જરૂર નથી. આ દીકરી, આ મંચ હંમેશા આપણા સમાજને આગળ લાવવા માટે રહ્યો છે, અને એવી દીકરીઓ આવીને આ મંચને અને આ મંચ ઉપરથી જાય અને સમાજનું નામ રોશન કરે, એવી દીકરીઓ જ્યારે હોય તો એમના સન્માનના રૂપે આવા ઇનામો તો આપમેળે મળે છે, અને નામ પણ મળે છે, અમને ઉત્સાહ પણ પૂરો પાડે છે, સાથે શિક્ષણ જગતની અંદર આગળ વધારવા માટે પ્રોત્સાહન પણ પૂરું પાડે છે. તો હું દીકરીને આ રૂપિયા અર્પણ કરું છું, અને વન્સ મોર કરું છું, ફરીથી દીકરી નાની તમારે નાચો. અનંતભાઈ માટે કહેવાતું હતું કે અનંતભાઈ નું સૂત્ર લડેંગે ને જીતેંગે. ત્યારે અમારા ડાંગમાં કહેતા હતા કે લડેંગે જીતેંગે ફિર ક્યા કરેંગે. અનંતભાઈ આ કરશે, આજે આ સંમેલન બોલાવીને જે કરે છે આ કરશે. અનંતભાઈ એ કરી બતાવ્યું છે. ભારતમાલા પ્રોજેક્ટ રદ કરી બતાવ્યો છે. પાર તાપી રિવર લિંક રદ કરી બતાવ્યું છે. બારકુભાઈ અહીંયા નથી, એમની તબિયત કથળી છે. બારકુભાઈને ખબર છે. ચાસ માંડવામાં જે તે વખતે 2-3 મીટિંગો મેં કરેલી, અને આ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ ની લડત અમારા ડાંગ થી અમારા માજી ધારાસભ્ય ગોવિંદભાઈ અને અમારા મુકેશભાઈ ની આગેવાની હેઠળ સર્વરથી શરૂ કરેલી. સાથે આ વિસ્તારના લડવૈયા ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાહેબ કે બેટા સો જાઓ નહીં તો ગબ્બર સિંહ આएगा. સાંભળ્યું હતું ને તમે? નહીં સાંભળ્યું હોય તો સાંભળી લો. બેટા સો જા નહીં તો ગબ્બર સિંહ આएगा. મારું સૂત્ર એ છે તો અલગ રીતે છે. તમે બધા જ માતા બહેનો છે તો કહેજો કે બેટા
सोचा नहीं तो आदिवासी आएगा, आदिवासी आदिवासी आएगा। અને હવે સમજી લેજો, આજે ટીવી પર અને પેલામાં છે તો એ લોકો બોલતા હતા કે 27 આદિવાસી ધારાસભ્ય લઈ જશું અમે. ભૂલી જજો, આ આનંદભાઈ અને મંગળભાઈ આ બે ધારાસભ્ય તો આદિવાસી પૈકી ત્યાં હશે જ. આપણે સૌએ છે તો તમારી તાકાત બતાવી છે અને એ તાકાતને લઈને આપણું આ સંગઠન મજબૂત થયું છે. આવનારા દિવસોમાં ચાસ માંડવા ડેમ હટાવ અને ધરતી માતાને બચાવ નો કાર્યક્રમ થવાનો છે. એમાં પણ તમે આપણે બધા જ આગેવાનો ત્યાં જઈને એમને હોપ આપવાની છે. જો અત્યારે તમે જે નોકરી નવા લાગ્યા છે એમને ખબર છે કે જાતિનો દાખલો કાઢવા માટે વિશ્લેષણ સમિતિમાં જે પુરાવા આપવા પડે છે એ પુરાવા મેળવતા નાકે દમ આવી જાય છે. જો તમારી પાસે તમારી જમીન નહીં રહેશે, 7/12 માંથી તમારા નામ નીકળી જશે તો આપોઆપ તમે આદિવાસી તરીકે મટી જવાના છે. એટલા માટે કોઈની વાતમાં ભરમાશો નહીં અને એક જ વાત, જ્યાં સમાજની વાત થતી હોય, જ્યાં સમાજની લડત લડતી હોય, એ કોઈ પણ લડતો હોય ત્યાં જઈને એને સહકાર આપજો. બાકી મંગળભાઈ કહી ગયા ને પેલા ડુપ્લિકેટ આદિવાસી, એ લોકોને ઓળખવાની આપણે જરૂર છે. કારણ કે જ્યારે પાર તાપલી લિંગની વાત આવી ત્યારે 2 વખત એવા આદિવાસીને છેતરવામાં આવ્યા કે આ પ્રોજેક્ટ રદ થઈ ગયો છે, તો ફરીથી ફાઇલમાંથી આપોઆપ પ્રોજેક્ટ ઉભો થઈ જાય છે. પંચાયત થી પાર્લામેન્ટ સુધી સત્તામાં બેઠા છે તમે લોકો, અને લોકોને છેતરવાનું બંધ કરી દો. જો તમારામાં લોકોની સામે જવાબ આપવાની હિંમત નહીં હોય તો કહી દો કે અમારાથી કંઈ થતું નથી, અમે લડી લઈશું, અમે લડવા માટે તૈયાર છે. ભારત મારા પ્રોજેક્ટ સમાજ માટે લડતા અનેકો અમારી પર કેસો થયા છે, પણ એ કેસોથી અમે ડરવાના નથી. અને છેલ્લે એક વાત કહે, સુધર જાઓ वरना जिस दिन हम सुधरने में उतर जाएंगे तो आपको कचहरी में बैठना भी भारी पड़ेगा. એટલે લાંબી વાતો નથી કરતા, પણ સમાજના લોકોને ફરીથી મારી વિનંતી છે કે જ્યાં સમાજ, જળ જંગલ જમીન અને આપણા વિસ્તારને બચાવવાની વાત આવે, જાતિ ધર્મ રાજકીય પક્ષને બાજુ પર મૂકીને આપણે બધાએ સાથે થઈને લડવાનું છે. આટલી વાત કહીને મારી વાત પૂરી કરું છું. સૌને જય આદિવાસી, જોહાર, જય સંવિધાન. જય આદિવાસી, જય આદિવાસી, જોહાર. આજના જરી ગામે માતાજીના સાનિધ્યમાં આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ જનજાગૃતિ કાર્યક્રમમાં પધારેલા આપણા વાસદા ચીખલીના ધારાસભ્ય શ્રી ભાઈ આનંદભાઈ, મહારાષ્ટ્રથી પધારેલા છે ભાઈ શ્રી જાદવભાઈ, કલ્પેશભાઈ, બધાનું નામ નથી લેતો પણ મંચસ્થ મહાનુભાવો, ભાઈઓ બહેનો વડીલો, આજનો કાર્યક્રમ ભાઈ ફક્ત આપણે નાચવા કૂદવા માટે નથી ભેગા થયા. આપણે અહીં જે ભેગા થયા છે તો આજે આપણે જે 2018 થી 2017 થી ભારતમાલા પ્રોજેક્ટ જે આદિવાસી વિસ્તારમાંથી અનેકોને વિસ્થાપિત કરતો પ્રોજેક્ટ જઈ રહ્યો હતો, એની સામે સંગઠિત થઈને તમામ ગામોમાં રૂઢિબદ્ધ ગામ સભાઓ બનાવી અને જે આપણે લડત લડ્યા એમાં અનેકો વખત આપણે સંઘર્ષો કર્યા અને સંઘર્ષમાં બીજાએ આપણને સહકાર આપ્યો નહીં આપ્યો, પણ આપણા આ વિસ્તારના ધારાસભ્ય આનંદભાઈ સતત આપણી વચ્ચે લડાઈમાં ભાગીદારી નોંધાવીને આપણી પડખે રહ્યા. તો આનંદભાઈ માટે એક વખત જોરદાર તાળીઓ પડે. મિત્રો, અહીં વાતો ઘણી થઈ ગઈ એટલે આપણે લાંબી વાત કરવી નથી, પણ મારે એક વાત કરવી છે કે જ્યારે આદિવાસી સમાજ
સંગઠિત થવાની વાત કરે, આદિવાસી સમાજ લડાઈ માટે આગળ આવે, ત્યારે કેટલાકને પેટમાં દુખે અને એ કાર્યક્રમને કાઉન્ટર કરવા માટે સમાંતર એમનો કાર્યક્રમ રાખે છે. પણ એ નેતાઓને આપણે કંઈ કહેવાની જરૂર નથી. અહીં જે હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે એમણે જવાબ આપી દીધો છે. મિત્રો, આદિવાસી સમાજ ક્યારે વિકાસનો વિરોધી નથી, પણ સત્તામાં બેઠેલા લોકોએ આદિવાસીની શું જરૂરિયાત છે, આદિવાસી સમાજ શેનો વિકાસ ઈચ્છે છે, એ તરફ કોઈ જોયું નથી. એટલે આ વિનાશકારી પ્રોજેક્ટ અમને નથી જોઈતા. તમે જો ખરેખર આદિવાસી સમાજના હિતની વાત કરતા હોય તો અમારા લાખો દાખલા બીજા સમાજના લોકો લઈ ગયા છે અને આપણા સમાજ લડે છે, તે દાખલાઓ રદ કરો તો અમે તમને સાચા માનીએ. આદિવાસી સમાજ ને જે પડતી મુશ્કેલીઓ, એના માટે સરકારે કેવી રીતે મારા આદિવાસી સમાજનો ઉદ્ધાર થાય એ તરફ આગળ વધવાને બદલે રાજકીય હુસાતુસીમાં આદિવાસી સમાજને નુકસાન થાય એ રીતે એ લોકો કાયદાઓ બનાવે છે અને આપણા વિસ્તારમાં પ્રોજેક્ટો લાવે છે. તો સરકારને આ મંચ પરથી ફરીથી મારે કહેવું છે, જો તમે ખરેખર આદિવાસી સમાજનો વિકાસ ઈચ્છતો હોય તો આદિવાસી સમાજને સારું શિક્ષણ મળી રહે. આપણા વિસ્તારમાં જે સારા કોલેજો બંધ થઈ રહી છે એ બંધ નહીં કરીને જે સરકારી શાળાઓ ફરીથી ચાલુ કરે એવી આ મંચ પરથી હું માંગણી કરું છું. એને તાળીઓથી વધાવીશું, જેમણે આપણા ગુજરાતનું રોશન અને આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે. आदिवासियों की अस्मिता, आदिवासियों का अस्तित्व, आदिवासी की पहचान जिंदा रखने के लिए आज गुजरात का आदिवासी शहर, इस क्षेत्र के विधायक अनंत भाई पटेल जी ने जो आदिवासी सांस्कृतिक कार्यक्रम रखा, इसलिए मैं उनका और आप सब टीम का आभार मानता हूं. सबको जय जोहार. आज 14 फरवरी को जो पुलवामा हमला हुआ था, उसमें 40 जो हमारे जवान मारे गए थे, उनको सबसे पहले मैं नमन करता हूं. आज फिर से ये आदिवासी शहर अनंत भाई पटेल गुजरात में फिर से एक बिरसा मुंडा का इतिहास लिखने का काम कर रहा है. इसलिए आप सब लोगों ने बहुत जोरों से तालियां बजनी चाहिए. आज सभी साथियों को मैं बताता हूं, हम सब लोग हर प्रोग्राम में, हर कार्यक्रम में बताते आदिवासी इस देश का मालिक है. अरे बताने से नहीं होगा इस देश का मालिक. हम सच में इस देश के मालिक है तो अनंत भाई जैसा काम करो, अनंत भाई जैसा उल्लंघन करो, जैसा डैम को रद्द किया, वन हक, वन फॉरेस्ट के खिलाफ काम करते, आदिवासी को बचाने का काम करते, इसको बोलते हैं इस देश का मालिक, इसका देश का असली मालिक. आज इस प्रोग्राम को फेल करने के लिए, आदिवासी सांस्कृतिक कार्यक्रम को फेल करने के लिए, उसकी कॉपी करने के लिए जो बीजेपी का दलाल है, जो हमारे आनंद भाई की कॉपी करने का काम करने की कोशिश करता है, वो बीजेपी का दलाल ने आज वासदा में एक छोटा सा प्रोग्राम रखा था. आनंद भाई, ऐसे दलाल बहुत आएंगे, आते जाएंगे, लेकिन अपने जैसे शेर को कभी
आपके जैसे शेर की जैसी कॉपी कोई कर नहीं सकता। वो आईटी सेल चलाता है, मैंने सुना, उसका नाम है धवल। ओ बीजेपी के दलाल धवल को मैं बताता हूं इस मंच से, अभी ये आदिवासी सोया नहीं है। धरती आबा बिरसा मुंडा, भगवान एकलव्य, तंट्या मामा का उलगुलन तीर कमान हाथ में लेके अभी जल जंगल बचाने का काम कर रहा है। कितने भी आने दो, कितने भी कॉपी करने दो, सब मिट्टी में जाएंगे। और ये मिट्टी हमारी माता है। आप कितनी भी दलाली करेंगे फिर भी हमारे मिट्टी में आपको आना है। लेकिन इस मंच से मेरे सभी साथियों को, सभी बहनों को, सभी भाइयों को विनती करता हूं, इस देश में बहुत बड़ा संकट आया है, इस देश को बचाना है। हजारों अनंत भाई तैयार होने, तब ये देश बचेगा और आदिवासी का जल जंगल बचेगा।
જય આદિવાસી, જય આદિવાસી. ઊંઘ નથી આવતી ને? લડેંગે, લડેંગે. આપણે જરીમાં છે ને બધાની ઊંઘ ઉડાડવા આવેલા છે. પેલા સરપંચ હોય તો જાગતો સાંભળતો હોય. આજે આદિવાસી સમાજના લડવૈયાઓ એક પછી એક પ્રોજેક્ટો જે વિનાશકારી હતા એના વિરોધમાં લગભગ 10 વર્ષથી લડતા આ વર્ષે 7/12માં 6 નંબરની એન્ટ્રી પડી, કાચી એન્ટ્રી, એને પણ રદ કરાવી ને એના માટે ખાસ આજનો કાર્યક્રમ જરી ગામમાં રાખવામાં આવ્યો. એમાં ઉપસ્થિત મારા મિત્ર અને લડાયક આદિવાસી આગેવાન એવા લકીભાઈ જાદવ, આપણા રૂઢિપ્રથા ગ્રામ સભાના અધ્યક્ષ રમેશભાઈ, કલ્પેશભાઈ, ડેમ સમિતિના અધ્યક્ષ બારકુભાઈ, મંગળભાઈ, આપણા ભારતમાલા સંઘર્ષ સમિતિના પ્રમુખ પિન્ટુભાઈ, ડોક્ટર અનિલભાઈ, કૌશિકભાઈ, અનિલભાઈ, તમામ આગેવાનો. અત્યારે વાત કરી કે આપણે કોઈ કાર્યક્રમ કરવાના હોય એટલે પેલી નારંગી ગેંગ કઈ ને કઈ નવું ગતકડું ઊભું કરે, પરંતુ એનાથી ગભરાવાની જરૂર નથી. જ્યારે બિરસા મુંડાજીની જન્મ જયંતિ હતી ત્યારે ઉનાઈમાં પણ કાર્યક્રમ હતો અને ઉનાઈના કાર્યક્રમને ફેલ કરવા માટે પણ આવું કોઈ ગતકડું કરી દીધું હતું. પરંતુ આવાથી આપણે નિરાશ થવાનું, ગભરાવાનું જરૂર નથી. આપણે આદિવાસી સમાજના દીકરા દીકરી છે અને આદિવાસી સમાજની જળ જંગલ જમીન અને લકીબાઉએ કીધું તેમ આરક્ષણને બચાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડવા વાળા છે. આપણે કોઈ બેસવા વાળા નથી. ભારતમાલા રોડ આ વિસ્તારમાંથી જવાનો હતો ત્યારે ડોક્ટર અનિલભાઈ, રમેશભાઈ, પિન્ટુભાઈ, કૌશિકભાઈ, તુષારભાઈ અમે બધા બેઠા હતા. ત્યારે ચીખલીમાં જ્યારે પહેલી રેલી કરી તે સમયે પણ કીધેલું આપણે તાકાતથી આપણી વાત રાખવાની છે અને જો આપણું સંગઠન હશે, આપણી એકતા હશે તો કોઈ પણ સંજોગમાં રોડ અહીંથી જવા દેવાનો નથી. આખું ચીખલી આપણે ભરી દીધેલું. એવી જ રીતે બીજી રેલી કુકણા સમાજ ભવન વાંસદાથી પ્રાંત કચેરી સુધી કરેલી અને ત્યારે પણ આપણી તાકાતનો પરચો આ નારંગી ગેંગને બતાવી દીધેલો. વાત એટલે અટકી નથી. જ્યારે આપણા ખેતરમાં યુપીની એજન્સી આવીને માપણી કરતી હતી ત્યારે આપણે ઠોકવામાં બી બાકી નથી રાખેલું અને હજુ પણ ડંકે કી ચોટ પર કહેવું કે કોઈ બી એજન્સી આવી જાય અને આપણા ગામમાં પગ મૂકે તો ટાંટીઓ તોડી નાખવાની તાકાત આદિવાસી સમાજમાં છે અને આપણામાં છે. એક સમય એવો હતો પોલીસ જોઈને આદિવાસી સમાજ ચાલ્યો જતો હતો. મેં ભાગી જતો એવું નથી બોલતો, ચાલ્યો જતો. પણ આજે એવો સમય છે કે ફાળિયા જઈને પોલીસ વાળા ભાગવા લાગે કે આ ફાળિયા વાળા આવી ગયા, આદિવાસી સમાજની તાકાત આવી ગઈ, અમારો નંબર નથી લાગવાનો અને અમે એમને મોકલી આપી. ધનજીભાઈ મને વાત કરી કે અમારા જમાદારે કીધું પરવાનગી લીધી છે કે મેં ધનજીભાઈને કીધું પરવાનગી લેવાની નથી, તમે મારા ગામમાં આવે તો તમારે પરવાનગી લેવાની છે, અમે પરવાનગી નથી લેવાના. નારંગી ગેંગ એવી વાત કરે કે આનંદ પટેલ વિકાસને અવરોધે છે. અરે ભાઈ, તમે એટલો બધો તો કેવો વિકાસ કરી દીધો કે પેલા આદિવાસી નથી એને આદિવાસી દાખલા આપ્યા એને તમે વિકાસ કરેલો કેવું? આપણા વિસ્તારમાં જુદા જુદા રાજ્યમાંથી લૂંટારાઓ આવી ગયા અને એમને તમે ખેડૂતો બનાવી દીધા, શું એને તમે વિકાસ કેવું? આપણા વિસ્તારમાં ખેડૂત વધારે છે, ખેતી કરીએ છીએ, બિયારણના ભાવ વધી ગયા, ખાતરના ભાવ વધી ગયા, શું એને તમે વિકાસ કેવું? આપણા વિસ્તારમાંથી ગુડ્સ ટ્રેન હવે જવાની, આપણી જમીનો લૂંટાઈ જવાની, શું તમે એને વિકાસ કેવું?
આપણી વર્ગશાળાઓ બંધ થઈ જાય છે, આપણા વિસ્તારમાં સાયન્સ કોલેજ નથી, આપણા વિસ્તારમાં મેડિકલ કોલેજ નથી, આપણા વિસ્તારમાં પોલિટેકનિક કોલેજ નથી. શું તમે તેને વિકાસ કહો? છેલ્લા 20 વર્ષથી ડાંગરના ભાવ નથી વધ્યા, શું તમે તેને વિકાસ કહો? આપણા ગ્રામ્ય વિસ્તારમાંથી કેરોસીન પૂરું થઈ ગયું, કેરોસીન તમે લઈ લીધું, શું તમે એને વિકાસ કહો? 300-350 રૂપિયાનો સિલિન્ડર મળતો હતો, આજે 1000 રૂપિયાનો થઈ ગયો, શું તમે એને વિકાસ કહો? આજે આ વિસ્તારમાં નવસારી જિલ્લામાં નાયક ફાઉન્ડેશન નામની એજન્સી ખરાબમાં ખરાબ ભોજન આપણી વર્ગશાળાને શાળામાં પીરસે છે, શું તમે તેને વિકાસ કહો? વિકાસની પરિભાષા શું છે? વિકાસની વ્યાખ્યા શું છે? વિકાસ એટલે શું? વિકાસ એટલે આપણા ખેડૂતોને પાયાનો ભાવ મળે, મહત્તમ ભાવ મળે, ડાંગરનો ભાવ મળે, તુવેરનો ભાવ મળે, ભીંડાનો ભાવ મળે, અહીંના શાકભાજીનો ભાવ મહત્તમ મળે, એને વિકાસ કહેવાય. આપણા વિસ્તારનો એક પણ છોકરો છોકરી ભણવા માટે ન રહી જાય, એને વિકાસ કહેવાય. આપણા વિસ્તારની દીકરી રાત્રિ દરમિયાન પણ નીકળે અને કોલેજ જવું હોય, એને ઈઝીથી સરળતાથી એસટી બસ મળી રહી, એને વિકાસ કહેવાય. આપણા વિસ્તારમાં સરકારી દવાખાનામાં દવાઓ મળી રહી અને ડોક્ટરો મળી રહી, તો એને વિકાસ કહેવાય. ડેમ બનાવવાનો, જળ જંગલ જમીન લૂંટી લેવાનું, મોટા રસ્તાઓ ઇન્ડસ્ટ્રી માટે આપવાના, એને વિકાસ નથી કહેવાતો. એ મારે નારંગી ગેંગને બોલવાનું છે. અને તારામાં તાકાત હોય, આવીને અમારી હાથે મન શેર કર, તો તને ખબર પડે આ આદિવાસીનો દીકરો છે, ડુપ્લિકેટ નથી. આદિવાસી વિસ્તારમાં રહે છે, સુરતમાં રહેતો નથી, હવાઈ મુસાફરી નથી કરતો, આ જમીન પર જીવવાનો છે, આ જમીન પર મરવાનો છે. પણ તમારું જ્યુસ કાઢીને પીવા બી અમે બેહેલા છે. અરે અમે હવે નેપાળ વાળી કરવાની તૈયારી કરતા છે, પરંતુ અમે પાડલિયા વાળી બી કરી છે, પોલીસના માથા બી ફોડ્યા છે, જંગલ ખાતાવાળાના માથા બી ફોડ્યા છે. અમારા તરફ હવે આંખ ઊંચી કરવાની કોશિશ નહીં કરતા, તમારી આંખ કાઢી લેતા પણ અમને આવડે છે. અને આ તાકાત માત્ર આનંદ પટેલની નથી, આ તાકાત સમગ્ર આદિવાસી સમાજની છે. આદિવાસી દીકરો છું એમ કે, પરંતુ આ વિસ્તારના આદિવાસી ખેડૂતોની હાલત તને ખબર નથી. એક દાણો ડાંગર નાખીને હજારો દાણા ડાંગર પકવે છે, એ મારો આદિવાસી સમાજ ઘરમાં ભરી નથી મૂકતો, એ લોકોને પાણીના ભાવે આપે છે. આજ આદિવાસી સમાજ ની બહેનો સવારમાં 4 વાગે 3 વાગે ઉઠે, પશુનું વાસીદું કરે અને દૂધ કા મોકલાવે સુરત, બિલ્લીમોરા અને વલસાડ વાળા સવારે ચા આ બહેનોના લીધે પી છે. એમ જ નથી તમને ચા મળતી, એની તમામ મહેનત, એનો પરસેવો, એનું લોહી પાણી એ બાળે છે અને એને મળે છે. આજે આ વિસ્તારમાં ઘણા બધા કામો થાય છે. આદિવાસી સમાજ વગર એક પણ કામ થતું નથી. રોડ રસ્તા કોણ બનાવે? બોલો, રોડ રસ્તા કોણ બનાવે? આ બિલ્ડિંગ કોણ બનાવે? વિધાનસભા કોણ બનાવે? આ મોટી હોસ્પિટલ કોણ બનાવે? તમામ વસ્તુમાં આપણા આદિવાસી કડિયા મજૂરોનો પરસેવો ને લોહી છે. તમારી જેમ આરામથી રહેતા અમને નથી આવડતું. અમે જ જંગલ બચાવીએ છીએ, અમે જ પાણી બચાવીએ છીએ, અમે જ ખનીજ બચાવીએ છીએ, અમે જ જંગલમાં રાત દિવસ રહીએ છીએ. અને એમ કહે છે કે આનંદભાઈ વિકાસના રોડા નાખે છે. તમારામાં ગલીથી સંસદ સુધીની તમારી તાકાત છે, તો આનંદભાઈને જોઈને પરસેવો કેમ પડે છે તમને, એ મને સમજ નથી પડતું. આખી પોલીસની સેના તમારી પાસે છે, આખી સરકાર તમારી પાસે છે, પરંતુ આનંદ પટેલનો વાળ વાંકો કરવાની તાકાત તમારામાં નથી, કેમ કે તમે ડુપ્લિકેટ આદિવાસી છે. અહીં આદિવાસી માના કુખમાંથી જન્મેલો છે આનંદ પટેલ. આદિવાસી સમાજ માટે છેલ્લા શ્વાસ સુધી લડશું અને લડતા રહીશું. અને વિકાસ તો અમે અમારા વિસ્તારમાં કરશું જ, અમને તમારા જેવાની કોઈ જરૂર નથી. ઘણી વાર આવીને આપણી પાસે એવી વાત કરે સારી કે આનંદભાઈ તમે આવી જાઓ,
મેં એમ કીધું અમને આંગળી ઊંચી કરતા નથી આવડતું, અમે બળબડ કરતા પોપટ નથી, અમે તો સિંહ છે, ગર્જના કરીએ છે અને ભલભલાના પટ્ટા છૂટા કરી નાખીએ એટલી તાકાત સાથે આદિવાસી સમાજનો આભાર માનીને ફરી એકવાર આખી ટીમને, ભારતમાલાની આખી ટીમ સંઘર્ષ સમિતિને ખૂબ અભિનંદન. આવનારા દિવસોમાં જ્યારે જ્યારે અન્યાય થશે, અન્યાયની સામે ન્યાય મેળવવા માટે આ તમારો ભાઈ, તમારો દીકરો તમારી સાથે છે, સાથે રહેશે અને સાથે હર છેલ્લા શ્વાસ સુધી સાથે રહેશે. આગળ પણ મેં કીધું છે, મારી પાર્ટી જ્યારે પણ આદિવાસી સમાજ પર અન્યાય કરશે, અમને પાર્ટી છોડી દેતા વાર નથી લાગવાની. આદિવાસી સમાજમાં રહેલો છું, જન્મેલો છું, મરીશ પણ આદિવાસી સમાજમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જ. અમને કોઈ લોભ, લાલચ, કોઈ ભૂખ નથી. અમારે આદિવાસી સમાજનું કામ કરવું છે, આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ અપાવવું છે, બહેનોને સુરક્ષા અપાવી છે, ખેડૂતોને સારામાં સારા પાકનો ભાવ અપાવવો છે અને આપણા છોકરાઓ એજ્યુકેશન મેળવે અને સારી નોકરી કરે એના માટે મહેનત કરવી છે. સૌને જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી. ખૂબ ખૂબ આભાર.